હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજનો આપણો ટોપિક છે ડેટા ડિક્શનરી. કે ડેટા ડિક્શનરીનું ડીબીએમએસની અંદર શું વર્ક છે. તો ડેટા ડિક્શનરી તમે કોને કહેશો? તો અ ડેટા ડિક્શનરી is an information repository which contains metadata. It is usually a part of the system catalog. એટલે કે ડેટા ડિક્શનરી એ ઇન્ફોર્મેશનનો સમૂહ છે કે જે ડેટાને સ્ટોર કરે છે અને તે જનરલી સિસ્ટમ કેટાલોગનો પાર્ટ હોય છે. ડેટા ડિક્શનરી એ સ્કીમાનું ડિસ્ક્રિપ્શન સાચવીને રાખે છે અને ડેટાબેઝનું સ્ટ્રક્ચરમાં ટેબલનું નામ, કોલમ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ અને કન્સ્ટ્રેન્ટ્સ વગેરે હોય છે. એટલે કે ડેટા ડિક્શનરી જ્યારે તમે ડીબીએમએસની અંદર બનાવો છો ત્યારે એ ડેટાબેઝની મીન્સ કે ડેટાબેઝના સ્ટ્રક્ચરમાં તમે એની અંદર તમે ટેબલ નેમ, કોલમ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ એન્ડ કન્સ્ટ્રેન્ટ્સનો યુઝ કરી શકો છો. તો ડેટા ડિક્શનરીના ટોટલ 4 કમ્પોનન્ટ્સ છે કે જે એન્ટિટીઝ, સેકન્ડ આવશે એટ્રીબ્યુટ્સ, થર્ડ આવશે રિલેશનશિપ અને ફોર્થમાં આવશે કી. કે ડેટા ડિક્શનરી છે એ આ 4 કમ્પોનન્ટની અંદર વર્ક કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એન્ટિટી કઈ રીતે વર્ક કરે છે તેના વિશે આપણે જોઈશું. તો એન્ટિટી છે એ થિંગ ઓર ઓબ્જેક્ટ ઓર પર્સન distinguishable from all other object. એટલે કે એન્ટિટી છે, એન્ટિટીનો મતલબ એ થશે કે તે એક ઓબ્જેક્ટ, પર્સન અથવા કોઈ એક એવી વસ્તુ કે જે બીજી વસ્તુ કરતાં કંઈક રીતે અલગ હોય છે તેને આપણે એન્ટિટી તરીકે ઓળખીએ છીએ. તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈશું અહીંયા બુક, સ્ટુડન્ટ, એમ્પ્લોયી એન્ડ કોલેજ. અહીંયા જે મેં એક્ઝામ્પલ લીધા એ છે કંઈકની કંઈક વસ્તુ અથવા એ માણસથી અલગ હોય છે. કે બુક છે સ્ટુડન્ટ જોડે કનેક્ટ છે, સ્ટુડન્ટ છે કોલેજ જોડે કનેક્ટ છે,
જ્યારે એમ્પ્લોય છે એ કોઈના જોડે કનેક્ટ નથી, તો આપણે એમ્પ્લોયને ગણી શકીએ કે એમ્પ્લોય બુક રીડ કરે છે પણ તે કોલેજમાં જઈ શકશે તો નહીં. સ્ટુડન્ટ છે એ કોલેજમાં જાય છે પણ શું કરે છે કે બુક રીડ કરતો નથી. તો આ જે બધી વસ્તુ છે એક એન્ટિટી તરીકે લીધેલી છે, પણ બધા માટે કંઈક અલગ અલગ રીતે આપણે એને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ એની અંદર આપણો ટોપિક આવશે કે એટ્રીબ્યુટ્સ. તો એટ્રીબ્યુટ્સ તમે કોને કહેશો? તો attributes is a property or characteristic of an entity. એટલે કે એટ્રીબ્યુટ્સનો મતલબ એ થશે કે એન્ટિટીની લાક્ષણિકતા, એટલે કે કંઈક અલગ હોય છે જે એન્ટિટીની લાક્ષણિકતા આપણને બતાવે છે. તો ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ એક સ્ટુડન્ટ છે તો તેનો આપણે રોલ નંબર, નેમ, એડ્રેસ એક્સેટ્રા કે જે આપણને બધું આપે છે તે કોઈ સ્ટુડન્ટની એન્ટિટી કહેવાય. પણ એ જે મીન્સ કે એ જે ડેટા છે એ સ્ટુડન્ટ જોડે જોડાયેલા છે એટલે આપણે તેને એટ્રીબ્યુટ્સ ગણી શકીએ છીએ અથવા તો કહી શકીએ છીએ. નેક્સ્ટ એની અંદર ટોપિક આવશે આપણો રિલેશનશીપ. કે રિલેશનશીપ તમે કોને કહેશો? તો રિલેશનશીપ is an connection between server entities. એટલે કે એવા એક કરતાં વધારે એન્ટિટી એકબીજા સાથે કનેક્ટ થયેલી હોય છે તેને આપણે રિલેશનશીપ કહી શકીએ છીએ. તો ફોર એક્ઝામ્પલ કોઈ એક બુક છે, બરોબર, એને ઇશ્યુ બાય સ્ટુડન્ટ, એટલે કે તેને કોઈ મીન્સ સ્ટુડન્ટ ઇશ્યુ કરાવે છે, બરોબર. તો સ્ટુડન્ટ એન્ડ બુક આ બંનેને આપણે એન્ટિટીઝ ગણીએ છીએ. જ્યારે જેના દ્વારા ઇશ્યુ કરાવવામાં આવી છે મીન્સ કે જેના દ્વારા એટલે કે ઇશ્યુ કરાવવામાં આવી છે એ પર્સનને આપણે રિલેશનશીપમાં ગણીએ છીએ. એટલે કે આપણે કોઈ એક બુક છે તે કોઈ એક સ્ટુડન્ટ દ્વારા ઇશ્યુ કરાવવામાં આવેલી છે તો એ સ્ટુડન્ટ અને બુક વચ્ચે એન્ટિટી બની કહેવાય. જ્યારે ઇશ્યુ કરવામાં આવે છે ત્યારે એ એક રિલેશનશીપમાં આવે છે, એટલે કે પર્સન એટલે કે સ્ટુડન્ટ. એટલે કે જ્યારે સ્ટુડન્ટ એ બુક ઇશ્યુ કરાવે છે ત્યારે એ રિલેશનશીપમાં આવે છે. નેક્સ્ટ આપણો ટોપિક આવશે એની અંદર કી. કે કી તમે કોને કહેશો? તો a data items or a field
which is used by identify a record in database is referred a key. એટલે કે ડેટાબેઝમાંથી કોઈ રેકોર્ડ અથવા ફિલ્ડને શોધવા આપણે જેનો યુઝ કરીએ છીએ તેને આપણે કી કહીએ છીએ. જો કોઈ સ્પેશિયલી રેકોર્ડ આપણે સર્ચ કરવો હોય ત્યારે આપણે પ્રાઇમરી કીનો યુઝ કરીએ છીએ. તો સમ એક્ઝામ્પલ તરીકે કોઈ એક સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર આપણે ફાઇન્ડ કરવો છે તો આપણે એ જે ડેટા છે એની અંદર આપણે પ્રાઇમરી કીનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ આપણો એની અંદર ટોપિક આવશે એક્ટિવ એન્ડ પેસિવ ડેટા ડિક્શનરી. કે એક્ટિવ અને પેસિવ ડેટા ડિક્શનરી તમે કોને કહેશો? એક્ટિવ એટલે સક્રિય અને પેસિવ એટલે કે નિષ્ક્રિય. તો સૌથી પહેલાં આપણે એક્ટિવ ડેટા ડિક્શનરી વિશે જાણીશું. તો સ્પેસિફિક डेटाबेस और सर्वर and you can easily look into data dictionary of database located. એટલે કે એક્ટિવ ડેટા ડિક્શનરી એ ચોક્કસ ડેટાબેઝ અથવા સર્વર સાથે કનેક્ટ હોય છે અને તેને તમે ડિફરન્ટ સર્વરો અને એન્જિન ઉપર લોકેટેડ ડેટામાંથી તમે ફાઇન્ડ કરી શકો છો. તેને તમે એક્ટિવ ડેટા ડિક્શનરી કહો છો. નેક્સ્ટ આવશે પેસિવ ડેટા ડિક્શનરી. કે તમે પેસિવ ડેટા ડિક્શનરી કોને કહેશો? તો પેસિવ ડેટા ડિક્શનરી has the capacity to centralize metadata in a one place. એટલે કે નિષ્ક્રિય જે એટલે કે પેસિવ ડેટા ડિક્શનરી છે એક જગ્યાએ મેટા ડેટાને સેન્ટ્રલાઇઝ કરવામાં એની કેપેસિટી હોય છે. તેને આપણે પેસિવ ડેટા ડિક્શનરી તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ આપણે એની અંદર ટોપિક આવશે ડેટાબેઝ. કે ડેટાબેઝ તમે કોને કહેશો? એટલે કે ઇન્ટર રિલેટેડ થયેલા ડેટાને આપણે ડેટાબેઝ કહીએ છીએ. એટલે કે કોઈ એક સ્ટુડન્ટ જોડે તમે એનું નેમ, એડ્રેસ, કોન્ટેક્ટ નંબર એ બધું માગો છો તે સ્ટુડન્ટ જોડે એ ઇન્ટર રિલેટેડ એટલે કનેક્ટ થયેલા છે એક
તો એને આપણે ડેટાબેઝ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ આવશે મેનેજમેન્ટ. કે મેનેજમેન્ટ તમે કોને કહેશો? તો મેન્યુપ્યુલેશન, સર્ચિંગ એન્ડ સિક્યુરિટી ઓફ ડેટા. કે એવા ડેટા કે જેની અંદર આપણે મેન્યુપ્યુલેશન, સર્ચિંગ અને સિક્યુરિટી હોય એને આપણે મેનેજમેન્ટ તરીકે ઓળખીએ છીએ. સમ એક્ઝામ્પલ: સર્ચિંગ ઓફ પ્રોડક્ટ ઇન એમેઝોન અથવા viewing result in GTU વેબસાઇટ. એટલે કે આની અંદર જે ડેટા પડેલા છે એ સિક્યોર અને મેન્યુપ્યુલેશનવાળા હોય છે, એટલે કે તમે એને ઇઝીલી સર્ચ કરી શકો છો. એને આપણે મેનેજ ડેટા તરીકે ઓળખીએ છીએ. તો જો તમે જીટીયુની વેબસાઇટ ઉપર જઈને તમે તમારું રિઝલ્ટ ચેકઆઉટ કરવા માગતા હશો તો એની અંદર તમારો સીટ નંબર નાખશો તો ઓટોમેટિક તમને તમારું જ રિઝલ્ટ દેખાડે છે, બીજા કોઈ સ્ટુડન્ટનું દેખાડતું નથી. એટલે કે એ એવા ડેટા છે કે જે સિક્યોર અને મેનેજ તરીકે વેબસાઇટની અંદર ઓર્ગેનાઇઝ કરેલા છે, એટલે આપણે એને મેનેજમેન્ટ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ ટોપિક આવશે આપણો DBMS. તો DBMSનું ફૂલ ફોર્મ તો તમને ખબર છે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું વર્ક શું છે? ક્રિએટ, અપડેટ, ઓર્ગેનાઇઝ ડેટા કરવાનું છે. તો DBMS તો સૌથી પહેલાં શેના લઈને બને છે? તે કોઈ ડેટાબેઝ પ્લસ અ સેટ ઓફ પ્રોગ્રામ્સ. આ બંનેને જ્યારે આપણે મિક્સ કરીએ છીએ ત્યારે DBMS વર્ક કરે છે. તો આપણે જો એની ડેફિનેશન બોલવી હોય તો આપણે એને કઈ રીતે લખી શકીએ? તો અ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઇઝ અ collection of interrelated data and a set of programs to manipulate those ડેટા. એટલે કે DBMSનો મતલબ થશે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, કે જે ડેટાને મેનેજમેન્ટ સિસ્ટમ મતલબ ઇન્ટરરિલેટેડ થયેલા ડેટાનું કલેક્શન અને તેવા પ્રોગ્રામનો સમૂહ કે જે ડેટાને મેન્યુપ્યુલેટ કરી શકે છે. નેક્સ્ટ એની અંદર આપણો ટોપિક આવશે તો હું તમને એસાઇનમેન્ટ તરીકે આપું છું ક્વેશ્ચન: એક્સપ્લેઇન ડેટા ડિક્શનરી with example and active and passive data dictionary in
brief detail with example.